આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ તો એ ક્રિયામાં ને વાણીમાં બી દેખાવું જોઈએ કે હા આ વૈષ્ણવ છે. તો મારા વાલા, કેમ કે ઘણી વખત બોલી ઉપરથી પણ આચાર્યો માપી લેતા હોય કે હા બરોબર આ કેટલા ઊંડાણમાં છે. તો આપણી બોલી ઉપરથી જ આપણું આખું ગ્રાફ નીકળી જાય અને માર્ક્સ દેવાઈ ગયા હોય વૈષ્ણવતાના કે આના કેટલા માર્ક્સ દેવાના. તો બોલવામાં પણ બહુ, એટલે વૈષ્ણવ માટેનો વાણીનો નિયમ શિક્ષાપત્રમાં આપ હરિરાય ચરણ આજ્ઞા કરે ને કે નિરુદ્ધ વચનો વાક્ય, વાણીનો નિરોધ કરો. નિયમ તો એવો છે કે ભગવદ વાણી સિવાય તો વૈષ્ણવે વાણી ઉચ્ચારવી જ નહીં, ખોટી વેસ્ટ જ ના કરવી વાણીની. આપણને આવું સામર્થ્ય આપ્યું છે તો એનો સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. એટલે વૈષ્ણવ જ્યારે મળે, વૈષ્ણવ ગુરુને શું કામ જય શ્રી કૃષ્ણ નથી કરી શકતો એનો આપણે વિચાર લાસ્ટ, એટલે આપણે ત્યાં જો એને ભગવદ સ્મરણની ક્રિયા કીએ. આપણે વ્યવહારમાં બોલતા હોઈએ ને કે ઓલા મળ્યા હતા અમે ભગવત સ્મરણ કર્યા, બરોબર, તો એ ભગવત સ્મરણની ક્રિયા છે. તો ઠાકોરજી જયારે બિરાજતા હોય, દર્શન ખુલ્લા હોય, તો એમાં જય શ્રી કૃષ્ણ નથી થતા. વૈષ્ણવનો વ્યવહાર છે જય શ્રી કૃષ્ણનો, પણ ખુલ્લા દર્શનમાં નથી થતા. શું કામ નથી થતા? કે કૃષ્ણ પ્રત્યક્ષ બિરાજે છે, ત્યાં સ્મરણ માટેનો કોઈ સ્કોપ રહેતો નથી. સ્મરણ કોનું થાય કે જે પ્રત્યક્ષ ના બિરાજતું હોય, સમજ્યા? દર્શનમાં તો સામે જ બિરાજે છે, પ્રત્યક્ષ જ બિરાજે છે, તો ત્યાં કોઈ સ્મરણ માટેનો અવકાશ રહેતો નથી. એટલે પ્રભુ સન્મુખ આપણે ભગવત સ્મરણની ક્રિયા નથી કરતા, કેમ કે પ્રત્યક્ષ જ છે. અને ગુરુ સન્મુખ એટલે કરવામાં નથી આવતું કે ગુરુ બોલાવે ને ઈ મહત્વનું. ગુરુ જય શ્રી કૃષ્ણ બોલે અને શિષ્ય પાછળથી બોલે તો ઈ પ્રોપર વે, કેમ કે ગુરુ કરાવે ભગવત સ્મરણ. પણ શિષ્ય બોલે ને એનું જો વેદને અનુશ્રવ પણ કહેવામાં આવે. અનુશ્રવ એટલે કે ગુરુ દ્વારા બોલેલું શિષ્યએ સાંભળેલું. આજે ગુરુના મુખથી જે મંત્ર બોલવામાં આવે એનું તો મહત્વ છે. અષ્ટાક્ષર તમે એમ કહો કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, 3 વખત બોલી દીધું, હાલો થઈ ગયું મંત્રદાન. એમ મંત્ર નથી થતું, એવી રીતે મંત્ર રૂપ નથી થતું. ગુરુના મુખથી જ્યારે વાણી તમારા કર્ણમાં પડે ત્યારે એ મંત્રનું દાન કહેવાય, મંત્રની દીક્ષા કહેવાય. એનું મહત્વ છે. તો એટલા માટે ગુરુનો અધિકાર છે કે એ શિષ્યને ભગવત સ્મરણ કરાવે. શિષ્યનો એવો અધિકાર નથી કે ગુરુને ભગવત સ્મરણ કરાવે, સમજ્યા? એટલા માટે જય શ્રી કૃષ્ણ નથી બોલવામાં આવતું. એનું એક કારણ આ છે કે ગુરુને જે, કેમ કે આપણે ત્યાં જોવો તમે, એ શિષ્યત્વની મર્યાદા, એ શિષ્યત્વનો વિવેક તો દામોદરદાસજીએ કેટલો રાખ્યો કે જ્યારે પૂછ્યું કે દમલા તે કછું સુન્યો, ત્યારે જો એ શિષ્યત્વની, આપણે હોય તેમ કે એક સાંભળી લીધું ને સમજાઈ ગયું બધું, એવું ના કીધું. દામોદરદાસજીએ કહ્યું કે સુન્યો પર સમજ્યો ના. શું કામ સમજ્યો? સમજો તો ત્યારે આપ મારા ગુરુ છો, અને ગુરુ મુખથી શ્રવણ થાય. હું શબ્દ તો કદાચ સમજી ગયો, પણ અર્થ સહિતના શબ્દો જો ના સમજાય તો એ પૂરું સમજાયેલું ના કહેવાય. તો અહીં શિષ્યત્વની મર્યાદા દેખાડી દામોદરદાસજીએ કે સમજો નથી, આપ આપના મુખથી સમજાવો તો મને સમજમાં આવે, કેમ કે આપ ગુરુદેવ છો, હું શિષ્ય. તો મારા વાલા, એ શિષ્યત્વની મર્યાદા આપણામાં દરેક વખતે હોવી અતિશય જરૂરી છે. ત્યારે જ આપણે ગુરુ પાસેથી કંઈક પ્રાપ્ત કરી શકીએ. તો એક સિમ્પલ વસ્તુ એ સમજવાની છે કે ગુરુને જય શ્રી કૃષ્ણ એટલા માટે નથી થતા કે આપણી એટલી યોગ્યતા નથી કે આપણે બોલીએ ને આપણી પાછળ. નોર્મલ કોર્સ એ છે કે ગુરુ બોલે ને એની પાછળ આપણે રિપીટ કરી. કોર્સ તો એ જ છે ને કે ગુરુ પેલા બોલે, તો કોઈને આપણે પાઠ શીખવાડીએ તો ગુરુ પાઠ બોલે ને પછી તમે રિપીટ કરો તો એ મંત્ર રૂપ થાય, એ દાન થાય. તમે બોલો પછી ગુરુ ના બોલે, કેમ કે એ આપણી યોગ્યતા નથી.
તો આ એક સાધારણ નિયમ છે. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણનો વ્યવહાર કરવો જોઈએ. વૈષ્ણવ ક્યારેય બી આપણે ત્યાં હવે એ બધું ધીમે ધીમે મારા વાલા ભૂસાતું જાય છે. બીજા ધર્મમાં જુઓ, એમને ક્યારેય કોઈ દી લજ્જા નથી આવતી. પોતાના પ્રભુનું નામ લેતા, ક્યારેય ઈષ્ટનું નામ લેતા લજ્જા નથી આવતી. આપણે હવે ઓલું સુપ્રભાત ને ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને એ બધું ચાલુ વૈષ્ણવમાં જેટલી ઢીલ છે ધર્મના નિયમો પ્રત્યે, ક્ષમા કરજો, કડવાણી લાગે તો દવા સમજીને પી જાજો, પણ ઢીલ તો છે. આપણે જોઈ શકીએ છીએ આજે આપણાથી જય શ્રી કૃષ્ણ આખું લખાતુંય નથી, એમાંય JSK લખી દઈએ છીએ. ઓલા નાના બાળકો બિચારા એ તો પોતાની અસામર્થ્યને કારણે, બીકોઝ દે આર નોટ કેપેબલ ટુ પ્રોનાઉન્સ, એટલે જેવું આ જેસી તો મોટા કે લે જેસી કર જેસી. અરે ભાઈ જેસી મને કેટલા ટાઈમ સુધી ખબર જ નથી કે આ જેસી છે. ઓલા જે આવે નાના છોકરાને કે જો મહારાજ શ્રી બેઠા જેસી કર એટલે હું વિચારું કે આ જેસી શું છે. એટલે મારી બાજુમાં એક કોઈ વૈષ્ણવ બેઠા, એકવાર મેં એને પૂછ્યું, મેં આ બધા જેસી કરે એ શું છે? કે જય શ્રી કૃષ્ણ. એ તો ઓલો છોકરો બોલી ના શકે ને, એટલે મેં કહું છોકરો નથી બોલી શકતો, એનો દાદો તો બોલી શકે. તો તમે બોલી શકો છો તો તમે તો બોલો. ઓલો બિચારો નથી બોલી શકતો તો એની રીતે બોલશે, પણ તમે તો આખું બોલો. તો વૈષ્ણવ એટલે સભાયામ અપી પૂર્વિત. નિબંધમાં આચાર્ય ચરણ કહે છે કે ભગવત નામ તો સભાની વચ્ચે પણ નિર્ભય થઈને લેવું જોઈએ. વૈષ્ણવ કદાચ આસુરીઓ વચ્ચે ભી ઉભા હોવ તો જય શ્રી કૃષ્ણ બોલવામાં જરાય બીઓ નહીં, કોઈ સંકોચ નહીં રાખો. એટલે વૈષ્ણવની તો વાત જ જય શ્રી કૃષ્ણ થી ચાલુ થાય. તો એ વૈષ્ણવનો વ્યવહાર છે કે જ્યારે બી સામા મળે કે ફોન ઉપર વાત કરો તો ભગવદ સ્મરણ થી જ વાત ચાલુ થવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. એમાંય હવે મેસેજમાં માણસો JSK ભાઈ આખું ટાઈપ કરવામાં કેટલી વાર લાગે? કમસે કમ ભગવાનના નામના તો શોર્ટ ફોર્મ નહીં બનાવો. આટલો આખો મેસેજ અવડો પાના ભરીને મેસેજ હોય ઘણા, તો આપણે જોઈને સીધા ડિલીટ મારવાનું મન થાય તો અવડું કોણ વાંચે? એટલું બધું ટાઈપ કરીને છેલ્લે JSK. અરે ભાઈ તે અવળું ટાઈપ કરવાની મહેનત કરી તો જય શ્રી કૃષ્ણ આખું લખને કમસે કમ, એમાં JSK લખવાની શું જરૂર? તો આ બધી વસ્તુ મારા વાલા સમજવાની જરૂર છે. તો એ જય શ્રી કૃષ્ણનો નિયમ વૈષ્ણવનો હોવો જોઈએ. એમાં ક્યારેય સંકોચ ના રાખવો જોઈએ. વેશભૂષાને લગતા આપણા નિયમો છે જે ધીમે ધીમે હવે ભૂસાતા જાય છે, કેમ કે આપણે બધામાં પ્રોબ્લેમેટિક થઈ જાય ને. ઓહો સાડી પહેરવી પડશે, ઓહો ધોતી પહેરવી પડશે. અરે ભાઈ એવું ક્યાં તમારી પાસે કોઈ તમારું મિલકત લખાવે છે કે તમે આટલા ડિસ્ટર્બ થઈ જાઓ? આજે જે જ્યાંનો પ્રોટોકોલ છે, નિયમ છે, એ પ્રમાણે ડ્રેસ કોડ, તમે લૌકિકમાં પણ ડ્રેસ કોડ પ્રમાણે જાવ જ છો અને હાવ ના ફાવતા હોય એવા ડ્રેસ પહેરીને લોકો જાય છે. તો આ તો આપણા ટ્રેડિશનલ ડ્રેસ છે, એમાંય આપણે એવડો પ્રશ્ન ઉભો કરીએ કે જાણે લાઈફ ડેથ નો ઇસ્યુ હોય. આટલી સિમ્પલ વાત છે ભાઈ. આપણે જેને પ્રેમ કરીએ છીએ એના માટે જો આપણે આટલું ના કરી શકતા હોય, જેની હાથ પેઢીએ કોઈ દિવસ ધોતી કે સાડી જોઈ નહીં હોય, એવા ધોળિયાઓ મારા વાલા ધોતી પહેરીને હરે રામ હરે કૃષ્ણ કરતા ફરે છે. જેની હાથ પેઢીમાં એને એ ડ્રેસ કોઈ દી પહેરવાની તો વાત દૂર, જોયા નહીં હોય, એ વ્યક્તિની નિષ્ઠા જોવો કે કૃષ્ણ ગમે છે તો કૃષ્ણને લગતું બધું ગમવું જોઈએ. તો એ પણ કોઈ દિવસ જેની જનરેશનમાં એ સંસ્કારો નતા, એ પણ એને જો એડેપ્ટ કરી લેતા હોય, તો આપણે તો પેઢીઓથી વૈષ્ણવતામાં હોઈએ ને જો આપણે એમ બોલીએ તો હા તિલક કરવું, તો કેમ તિલક કરવું એ આપણું ચિહ્ન છે. આપણું
ગૌરવ છે તિલક, જેના માટે આપણા આચાર્યોએ વૈષ્ણવોએ જીવની પણ પરવા નથી કરી. એવું તો આ સભાયામપી કુર્વીત એટલે કે આપણા સિદ્ધાંતોને ફોલો કરવામાં ક્યારેય વૈષ્ણવે સંકોચ શરમ રાખવી ના જોઈએ.